અને હવે અમદાવાદની વાત કરવી છે, જે અમદાવાદમાં પાણીની આવક વધતા કેવી રીતે એલજે યુનિવર્સિટી પાસે પાણી ભરાવાની સમસ્યા સામે આવી, નદી વહેતી હોય તેવા દ્રશ્યો એલજે યુનિવર્સિટી પાસેથી સામે આવી રહ્યા છે। પુષ્કળ પ્રમાણમાં પાણી અને પાણીના પ્રવાહ વચ્ચે વાહન વ્યવહાર પૂરી રીતે ખોરવાઈ ગયો છે। ચાલીને જવામાં પણ હાલાકી પડે તેવો પાણીનો પ્રવાહ છે। તો આપ જો એલજે યુનિવર્સિટી પાસે પાણીનો પ્રવાહ જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારે પાણી અહીંયા વહી રહ્યું છે અને તેના કારણે પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો વાહન ચાલકોને આવ્યો છે। અહીંયા ગાડીઓ બંધ પડી રહી છે, ચાલીને પણ ન જઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ હાલ તો આ રોડ રસ્તા પર આખરે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કઈ રીતે પોકળ સાબિત થઈ રહ્યા છે તે જુઓ, કેમ કે પાણીના નિકાલ માટે જાણે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જ ના હોય તે પ્રકારે પાણીનો પ્રવાહ રોડ પરથી પસાર થઈ રહ્યો છે। અમદાવાદમાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે, ઠેર ઠેર પાણી ભરાયા છે અને સૌથી વધારે એ પાણી ભરાવાની સમસ્યા બોપલ, સેલા, ઘુમા, એસજી હાઈવે, મકરબા, વેજલપુર આ જે વિસ્તારો છે કે જે એ પાણીમાં ગરકાવ થયા છે ને આ દ્રશ્યો જોઈ શકાય છે। અહીંયા આ મહિલાને એ પકડીને લઈ જવામાં આવી રહી છે કારણ કે એટલો પાણીનો કોચ છે અને એ તકલીફ એ હાલત અહીંયા પડી રહી છે। આ એસજી હાઈવે ઉપર જે એલજે યુનિવર્સિટી આવેલી છે ત્યાંથી સેલા તરફનો જતો માર્ગ કે જ્યાં સમૃદ્ધ કેપિટલ એ સ્કીમ આવેલી છે એની પાસેના દ્રશ્યો છે કે જ્યાં આ પાણીનો વેણ જોઈ શકાય છે કે અહીંયા એ નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો। અહીંયા લોકો સાથે પણ વાત કરીશું। આ કયો વિસ્તાર, એક્ઝેક્ટ કયો વિસ્તાર કહેવાય? આરો જવા તો મોહમ્મદપુરા જલ્દીપુરા ગામની બાજુમાં સાકેત 2। હા કે આ પાણી કયા છે, એટલે વરસાદી પાણી છે કે વરસાદી પાણી છે બધું અહીંયા શું છે અહીંયાથી છે ને બધું પહેલા છે ને જૂનો રસ્તો છે ને ત્યાંથી બધું અહીંયા જ આવે છે। વરસાદનું છે ને ગમે ત્યાં ભેગું થાય મોહમ્મદપુરા ને આજુબાજુમાં બધું અહીંયાથી પાણી નીકળે। દર વર્ષે આવું થાય છે? દર વર્ષે થાય છે અહીંયા। અહીંયા લોકોને તમે કઈ રીતે કાઢો મદદ કરો? આવી રીતે મદદ કરીને ધક્કો મારીને એવી રીતે બધાને મદદ કરી। અહીંયા આ જોઈ શકાય છે આ ટુ વ્હીલર જયારે નીકળે છે ત્યારે પાણીનો ફ્લો એટલો છે કે ટુ વ્હીલર પણ નીકળી નથી શકતા। એ તકલીફ એ હાલાકી અહીંયા પડી રહી છે અને એ વાહન વ્યવહાર જે છે ખોરવાયો છે। આનું કોઈ નિકાલ કરી શકતા નથી, આનું બહુ પાણી ભરાય, અમારા ઘરોમાં ઘૂસી જાય। હવે આટલું છે અમારે જવું જાય છે ક્યાં? અહીંયા આખું પાણી આમ જાય બોપલ તરફ કેનાલમાં। અચ્છા, બોપલ તરફ કેનાલમાં આ પાણી જે થાય છે મકરબા વિસ્તાર કહેવાય છે। બીજે કઈ જગ્યાએ પાણી ભરાયા છે? આખું સાઉથ બોપલ, ઘુમા, આટલી બધી સાઈડોમાં કોઈ મ્યુનિસિપાલિટી કે કોઈ આમાં કઈ જવાબ આપી રહ્યું નહીં। કેટલી વાર અરજી નાખી, કોઈ કઈ ધ્યાન જ નહીં આપે। યુનિવર્સિટી રોડ છે? હા, યુનિવર્સિટી રોડ કહેવાય। આગળ પણ પાણી છે? આગળ તો આનાથી ડબલ પાણી છે। આમ જશો તમારી જો અડધું ટ્રેક્ટર ડૂબી ગયું છે એવું હોય તો તમે અહીંયા બી ચેક કરાવી દો। અત્યારે તમે અહીંયા શેના માટે છો? અમે તો મદદ કરવા માટે છીએ, મદદ કરીએ મદદ માટે। આગળ બહુ જ ગાડી ફસાઈ ગઈ છે એટલે મદદ ટ્રેક્ટર લઈને આપણે ગાડી કાઢવા આવ્યા છે। ટ્રેક્ટર ની મદદ અહીંયા જે છે એ લેવાઈ રહી છે। એ ગાડીઓ કાઢવા માટે સામે એ રસ્તો જોઈ શકાય છે કે જ્યાં આ એક બોલેરો એ પિકઅપ વાન જે છે એ આવી રહી છે। એ પિકઅપ વાન એ જોઈ શકાય છે કે એના વ્હીલ એ પાણીની અંદર ગરકાવ થઈ જાય એટલું પાણી જે છે એ અહીંયા ભરાયું છે અને એ સ્થિતિ અહીંયા જોઈ શકાય છે કે બોલેરો પણ એ પાણીના વહેંચાથી અહીંયા દેખાઈ રહી છે। એટલો પાણીનો પ્રવાહ, એટલું પાણી અહીંયા ભરાયું છે અને તેના કારણે આ વિસ્તારમાં એ સૌથી મોટી અસર જે છે અહીંયા જોવા મળી રહી છે। અહીંયા જોઈ શકાય છે હું જ્યાં ઉભો છું એ જગ્યા ઉપર એ પાણીનો વેણ એ પણ જોઈ શકાય છે કે અહીંયા ઊભું પણ નથી રહી શકાતું, ચાલીને જવું પણ અઘરું છે। આ સ્થિતિ છે આ વિસ્તારની અને આ વિસ્તાર સાથે સેલા, બોપલ, ઘુમામાં પણ આ સ્થિતિ છે અને તેને લઈને એ હાલાકી સર્જાઈ છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને આ હાલાકીમાંથી લોકો મુક્તિ માટે માંગ કરતા પણ જોવા મળી રહ્યા છે। કેમેરામેન અમિત સાથે દર્શક ઝી મીડિયા।